મુન્દ્રા બારોઈ નગરપાલિકાની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને વોર્ડ 2માં ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચાર અભિયાન તેજ બન્યું છે। આ પ્રસંગે કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સ્થાનિક લોકો સાથે સંવાદ કર્યો હતો। પ્રચાર દરમિયાન સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે મુન્દ્રા બારોઈ નગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક વર્ષોમાં વિસ્તારમાં અનેક વિકાસના કામો કરવામાં આવ્યા છે। રોડ, રસ્તા, પાણીની સુવિધા, ગટર લાઇન અને સફાઈ જેવી મૂળભૂત સુવિધાઓને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે। તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આવનારા સમયમાં પણ ભાજપની નગરપાલિકા દ્વારા વિકાસના કામો વધુ ઝડપથી આગળ વધારવામાં આવશે। આ પ્રસંગે વોર્ડ નંબર 2ના ભાજપના ઉમેદવારો ધર્મેન્દ્રસિંહ ઝાલા, ભોજરાજભાઈ ગઢવી, આશાબેન સોરઠિયા અને ચાગભાઈ ફફલ સ્થાનિક મતદારો પાસે વીજળીની ગાથા લઈને ઉમેદવારો દ્વારા વિસ્તારના વિવિધ વિસ્તારોમાં ડોર ટુ ડોર જઈને લોકોનો આશીર્વાદ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। સ્થાનિક રહેવાસીઓ સાથે વાતચીત દરમિયાન ઉમેદવારો દ્વારા વિકાસના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને લોકોની સમસ્યાઓ સાંભળવામાં આવી હતી। પ્રચાર દરમિયાન કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં જોડાયા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચૂંટણી માહોલ વધુ ગરમાયો જોવા મળ્યો હતો। ભાજપના ઉમેદવારો દ્વારા વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો કે લોકોના સહયોગ અને સમર્થનથી તેઓને જીત મળશે અને આગામી સમયમાં વિસ્તારના સર્વાંગી વિકાસ માટે સતત કાર્ય કરવામાં આવશે। વિનોદભાઈ ચાવડાએ સાથે વોર્ડમાં ભાજપના 28 ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપી વિજય બનાવવા અપીલ કરી હતી। મુન્દ્રા બારોઈ નગરપાલિકાની જ્યારે ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો છે, આજે વોર્ડ નંબર 2ની અંદર એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જે અમારા ભારતીય જનતા પાર્ટીના ચારે જે ઉમેદવારો છે એમને વિજય બનાવવા માટે અમે અપીલ કરી હતી। અમારા પ્રભારી શ્રી આદરણીય શ્રી અમૂલભાઈ ડેઢિયા અને અમારા શહેર પ્રમુખ શ્રી અરવિંદભાઈ, અમારા ચારે ઉમેદવાર અને એની સાથે અમારા બીજા 2 વોર્ડના પણ ઉમેદવારો ઉપસ્થિત હતા અને જે પ્રકારે છેલ્લા 5 વર્ષની અંદર અનેક વિકાસના કાર્યો નગરપાલિકાના માધ્યમથી આજે મુન્દ્રાની અંદર થયા છે, એ વિકાસના નામે અમે લોકો પાસે અમે જઈએ છીએ। દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું નેતૃત્વ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું માર્ગદર્શન અને આ વિસ્તારના અમારા ધારાસભ્યશ્રી અને પ્રદેશના અમારા પાર્ટીના મહામંત્રી અનિરુદ્ધભાઈ દવેનું પણ માર્ગદર્શન મળી રહ્યું છે અને જે પ્રમાણે 5 વર્ષની અંદર મુન્દ્રા બારોઈના મતદારો પ્રજાજનોએ જે અમને એટલે કે ભારતીય જનતા પાર્ટીને અમને પ્રેમ આપ્યો હતો અને ફરી હું અપીલ કરું છું કે અમારા 9 વોર્ડના જેટલા પણ અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે એમને પેનલ ટુ પેનલ આપ વિજય બનાવો અને ફરી એકવાર એમને સેવા કરવાની તક આપો, એવી હું અપીલ કરું છું।